માણસ એ કાનો કરી અને વાલ્મીકી સમાજનો દેશ આઝાદ થઈ ગયા પછી આમ તો પેલા રૂસવા પાજોત દરબાર રૂસવા અને એને આઝાદ થઈ ગયા પછી નૂર મંજિલ નામના બંગલામાં માંગરોળ રહેતા હતા અને એનો કાનો કરીને એક હતો વાલ્મીકી સમાજનો માણસ એ ઢોલ વગાડવા જાય એને ત્યાં બધું સેવા હાથે બધું કરતો. હવે ઈ પછી તો દેશ આઝાદ થઈ ગયો પછી તો આ તો માંગરોળ રહેતા અને એ એમ લખે છે એને પુસ્તકમાં પાજોત દરબાર રૂસવા કે એ વાલ્મીકી સમાજનો એક માણસ નાનો માણસ પણ મારી પાસે આવ્યો એકવાર ધાબળો ઓઢીને હું આમ તડકી ખાઈને બેઠો તો ફળિયામાં મારી પાસે આવ્યો મને કીધું કે મને બાપુ ઓળખો છો? મેં કીધું હા તું તો કાનો ને અમારા ગામનો. કે હા હું બહુ રાજી થયો મારી પ્રજા મને બહુ વાલી પાજોત દરબાર કે એટલે હું બહુ રાજી થયો અને મેં કીધું શું આવ્યો કાંઈ કામે કાજે? તો કે બસ બાપુ કામ થોડુંક હતું. એટલે કે શું? તો કે મને ટીબી થઈ છે હવે હું જાજુ જીવી નહીં. અરે ભાઈ તને કાંઈ ન થાય તું કહેતો થોડાક પૈસા આપું તું કહેતો હું પૈસા આપું તું કહેતો તારે જીથરી જવું હોય તો વ્યવસ્થા કરાવી દઉં. તો કે ના બાપુ પૈસા નથી જોતા મારે જીથરી જવું નથી. કે પણ તો તું કહેશો થોડુંક કામ છે ને આવ્યો છું ઓમ કાંઈ લેતો નથી. તો કે બીજું કાંઈ કામ નથી બાપુ કામ એટલું જ છે. કાના નામનો એ વાલ્મીકી સમાજનો માણસ એમ બોલ્યો કામ એટલું જ છે બાપુ કે મારો બાપ ગુજરી ગયો ને તો એ મને કહેતો ગયો હતો કે આપણે છેલ્લી ઘડી આવે ને તો આપણે જેની સેવા જેની હારે કામ કરતા હોય ને આપણો ધણી કહેવાય. જેની હારે નોકરી કે કામ એ ધણીની પાસે જઈને માફી માગી લેવી. કામકાજમાં આપણી ભૂલ થઈ હોય ને એ ધણી માફ કરી દે ને એટલે ઓલો મોટો ધણી માફ કરી દે. બસ માફી માંગવા માટે આવ્યો છું. પાજો દરબાર ધ્રુજી ગયા રૂસવા ધ્રુજી ગયા કે મારે તને કાના કેમ માફી આપી? તો કોઈ ગુનો નથી કે તો હું અહીંથી જઈશ નહીં. તમામ મહેનત મેં ભેળી કરી ત્યારે હું એટલું બોલી ગયો બસ માફ કાના બસ. અને રાજી થતો થતો વયો ગયો અને ત્રીજે દિવસે એના દીકરાનો કાગળ આવ્યો કે મારા પિતાશ્રી સ્વર્ગવાસ થયા છે. આને નાનો માણસ નો કહેવાય આને ધર્મનો થાંભલો કહેવાય. ભલા માણસ આવા માણસોથી ભારત બન્યું છે. આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને જે નકશો રહ્યો ને એ તો ધરતીનો ખાલી નકશો છે. ભારત એટલે દરેક જ્ઞાતિ જાતિ ધર્મ માટે રાષ્ટ્ર માટે જેને કાંઈક સંઘર્ષ કર્યા છે એ આપણો નકશો છે. આપણા મહાપુરુષ લોહ પુરુષ દરિયાને કાંઠે આવે સોમનાથને પગે લાગે અને સોમનાથનું મંદિર ખંડેર જેવું જોયું અને એને દરિયાના પાણીમાંથી આમ અંજળી ભરી ભાઈ અને એમ કીધું કે વિધર્મીઓ વિદેશથી આવેલા હો તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ આ સોમનાથ મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. ઉક્તિ વાંચો જ ખબર પડે. બેનું દીકરીને હું ઘણી વાર કહેતો હું તમારે રોલ મોડલ માનવા હોય તો વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેનને વાંચો તો ખબર પડે. નાની ઉંમરે એનો બાપ ગર્ભંગ થાય વલ્લભભાઈ પટેલ એટલે દીકરીએ નક્કી કરી લીધું કે હવે મારા બાપના લુગડા કોણ ધોવે ને એના રોટલા કોણ ઘડી દે. આખી જિંદગી સફેદ વસ્ત્ર ધારણ કરી અને એમ બ્રહ્મચારી કાઢી નાખી મારા બાપની સેવા મારે કરવી છે. લગ્ન ન કર્યા આવી દીકરીઓને અટાણે જે ઉલાળા મારે છે ને એને વાંચવું જોઈએ એક દીકરી કેવી હોય. અટાણે તો હું ગમે એમાં રાધે કૃષ્ણને નામ આપી દે પ્રેમમાં રાધે કૃષ્ણ. હવે રાધા કોણ? કૃષ્ણ રાધાજી પરાશક્તિ છે. કૃષ્ણ ભગવાન 11 વર્ષના હતા રાધાજી તેથી 22 વર્ષના હતા. એ પરમાત્મા તરીકે માનતા હતા કૃષ્ણને. કૃષ્ણ એને પરાશક્તિ તરીકે માનતા હતા. એના કોઈ લગ્ન નથી થયા. આ ઈ શુદ્ધ પ્રેમ જે ભક્તનો આત્માનો એની વાત હતી. હવે સીધા ગમે એને પ્રેમ કરો. રાધા તું મારી રાધા અરે તારી ભલી થાય તારી. હું તો એમ કહું છું આપણે તો શું છે હેલું હેલું જ પકડી લીધું. મને ઈ વાંધો છે હેલું હેલું વનજ કેવું હેલું પકડી લીધું ખબર? શિવરાત્રી આવે એટલે કે ગાંજો ગોતો ભાંગ ગોતો ભોળોનાથ પીતા ભોળોનાથ પીતા તું કાળોતરો નાખની ગળામાં લે ખબર પડે. વીસીનો હાર પહેર લે ભોળોનાથ એ કરતો. અને ઊંચા ઊંચું ઝેર જે આવે ને દવા જે ગમે એટલા ખેડૂત સાટવા જાય તો એમ બહુ પેકિંગ રાખવા પડે ને એવી ની એક બોટલ ગટગટાય અને પછી આમ કરીને બેસી જા લેતો પછી વાંધો નહીં ગાંજો પીતો હોય. પેલી વાત તો ઈ ભોળોનાથ ગાંજો કે ભાંગ પીતા જ નહોતા. હું સાબિત કરી દઉં. ઈ એમ કહેતા હતા ભૂંડું ભૂંડું બધું મને આપી દો એટલે આમ રાખી દો હું અહીં દાટી દઉં. ભૂતડા તો કે લાવો ભાંગ તો કે લાવો ગાંજો તો કે લાવો ખરાબ ખરાબ લઈ લેવું બધું એટલે પીવું એવું નહોતું. મહાદેવને અટણ હું તો કલાકાર મિત્રોને વિનંતી કરું છું હમણાં પ્રોગ્રામમાં સતત કહું છું ભોળાનાથે ભાંગ વાવી નિંદે છે ગણેશ ને આવા ગીતો બંધ કરી દેજો. કારણ કે હવે અમુકને વામપંથીઓને આ બાના જડી જાય છે. આ બધા આ બાના રામ કૃષ્ણ શિવ આ બધા બાના એ કે તમારો ભોળોનાથ તો ગંજેડી હતો ને ભંગેડી હતો ને આપણે કહેવાનું ભાંગ ભાંગ ભોળોનાથ પીએ કોઈ દી? ઈ કોણ છે મહાદેવ? ઈ ભાંગ પીએ? હવે એ બંધ કરી દેવાનું. આપણે કેવા ભજનો ગાય ભોળાનાથે ભાંગ વાવી નિંદે છે ગણેશ પાર્વતીજી પાણી વાળે. વાહ 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 પાર્વતીજી પાણી વાળે. તારા ડોહીમાં પાણી વાળતા હોય તો સારું કર્યું જોઈ લે. પાર્વતીજી પાણી ન વાળે
એટલે મારું કહેવાનું હવે આપણે જાગવું જોઈએ. આપણા ઉપર ગમે એને કોમેન્ટ ગમે ત્યારે કરી દે છે. સુરજ દાદા ઉપર કરેલી છે, મારે પાસે બધા પ્રમાણો છે. કૃષ્ણ ઉપર, રામ ઉપર, સીતા ઉપર, મહાદેવ ઉપર થાય બોલી જવાનું. પાછું સેક્યુલર ના દીકરા થાય પાછા. મને આમ રેવાય નહીં એટલે ધરાર કહેવાય જાય છે. નબળા ગીતો સાંભળતા નહીં. અમારે પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ ને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં આ તો રહેવા દો. એવા એવા ગીતો, ગમે એવા ગીતો, હા ભગવાનના બાના એમાં દઈ દેવા બધે. એટલે મારો કહેવાનો અર્થ આ ચારણનો ટીમ્બો છે, અહીંયા 18 વર્ણ બેઠા ને બધાની વાતો મારી પાસે છે. રાષ્ટ્ર ભક્તિની વાતો જુદી છે. આપણું રાષ્ટ્ર કેવું હતું, મોત મોત ચારે બાજુ મરવા સિવાય વાત નહીં. રાષ્ટ્રને પાઘડીઓમાંથી 2 રૂપિયાની નોટું કાઢીને ખાવા ન હોય ને તો એ સપ્તાહ હોય, મંદિર હોય તો આમ કરીને આપતા હતા. અટાણે દેવાવાળાનો પારે નથી. હવે સારા કામ કરે એને વંદન છે. ઘણા બધા એકચ્યુઅલી આમાં બધે વાપરમાં શિક્ષણમાં હવે શિક્ષણવાળાએ હૂડ કાઢ્યું તમારા. હવે ભણાવવાની ના નથી હો, પણ શિક્ષણ તમે માનો છો કોને એ પેલા નક્કી કરો. શિક્ષણ ઈ કરવા એને કહેવાય કોકનું હૂડ કાઢી નાખવું ખૂબ ભણીને, પ્રકૃતિને વીખી નાખો, નદીઓ બગાડો, દરિયા બગાડો, બુલડોઝર ફેરવી દો, બધે આમ વગડો હોય ને હારા ઝાડવા ઉભા હોય ને કાપી થોડોક પલોટ આમ જમીન હોય 50 વીઘા તો કે ફેરવો બુલડોઝર બધું કાપી. એકચ્યુઅલી ઓલા લીમડા બીમડા બધું કાપો તો સરસ મજાનું થઈ જાય. તે હૂડ કાઢ્યું, આ સરસ મજાનું નથી. જરાક ઝાડવા વાવે. જે પંચ પરિવર્તન હમણાં આરએસએસ લઈને નીકળ્યું છે એના સંદેશો હું દઉં છું પ્રોગ્રામમાં ભાઈ વિવેકભાઈ, કે પેલું તો તમે પરિવાર હારે સાંજે અડધી કલાક પોણી કલાક બેસજો. મોબાઈલ એક બાજુ મૂકીને દાદા દાદી માતાઓ વાર્તા. ગામડામાં તો આપણી માવડીઓ બહુ હાસ્યું છે. શહેરમાં તો રસોઈ નથી બનાવતા. બોલો, અમુક વાર નક્કી કરેલા રવિવાર ફરાણું, છેવટ ઓલા કઈ બહાર ખાવાનો કે તો ટેબલ બહાર રાખીને તમે બનાવીને ખવડાવો, ઘરે નહીં ખાઈ. એટલા બધા આપણે તો માતાજીની હાવ દયા. આપણે હુકમ કરી હગી છે, બાકી તો હુકમ પૂરા થઈ ગયા છે બધા હાવ. હા બહટિયું જ બોલે છે હાવ. મને એમ થાય કયું આપણો આમ નથી મહેમાનને લઈને જવાતું. હા બધું હાવ અને મેકઅપના ખર્ચા છે ને એ જ મારી નાખે છે. આ તો હકીકત કહું છું. મેકઅપ કરવો, સારું થાવું, તૈયાર થાવું એ ખરાબ નથી. બેનું દીકરી રૂડા લાગે, બેનું દીકરી રૂડા લાગે સારી વાત, શક્તિ છે, એનો મને વાંધો નથી. પણ પતિના પગારનું જોવું જરાક, એના પ્રમાણે વાંધો નહીં. હા ઉહરડી નો લેવાય બધો એમ. હમણાં તો એક મારી પાસે દુઃખ વ્યક્ત કરતા હતા. એ કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો. મેં કીધું કેમ? એ કે અમે પરણીને આવ્યું ને તો એ બરોબરનો જમાનો હતો સાસુનો. એ તો જમાનો તો હું કહું, એને તો ઉપાડો કીધો હતો. એ કે અમે પરણીને આવ્યું તો હાહુનો ઉપાડો હતો એમ. અમને એમ થયું કે અમારો જમાનો આવશે જ્યાં અમારે વહુ પરણીને આવી ત્યાં વહુનો ઉપાડો. અમારે તો વયસમાં એમનેમ રહી ગયો, મનની મનમાં રહી ગયા હવે એમ. એટલે કહેવાનો અર્થ મારો એ નહીં, પણ બહુ અદ્ભુત વાત છે. આપણી રાષ્ટ્રમાં આપણા પાસે દુનિયા સંદેશો લે છે. આપણે ફૂલ થઈ જવાનું ન હોય. હમણાં એક ઠેકાણે મારો લગ્નમાં પ્રોગ્રામ હતો ને ગયા તો વરરાજાના મોટા ભાઈને આખું ઘર મારે, ધડધડાટી. ઓલો મોટો બાપો આમથી થપ્પડ મારે, બાપો આમથી મારે. એટલે મેં કીધું લગ્ન જેવો પ્રસંગ છે કોણ મારો? તો કે વરરાજા મોટો ભાઈ છે. મેં કીધું એને મારો કા? એ કે એને ફૂલ લેવા મોકલ્યો તો ને ફૂલ થઈને આવી ગયો. મેં કીધું તો જરાક અમને મોકો દ્યો. એ બધા ટાણા હોય ને, તમને આ કોઈ સૂટ નથી દેતો હું અહીંયાથી, પણ છતાંય બહુ મોટી વાંધો ન હોય, મોટા મોટા ફાર્મ હોય ને ખૂબ કમાતા હોય ને એકલા કોઈ નેડ્યા વગરના ફાર્મમાં બેહીને પીઓ તો કાંઈ મને વાંધો નથી. પણ ઘરમાં બેનનું હક પણ ન થતું હોય તમારા કારણે, ભાઈનું હક પણ ન થતું હોય, ઘરમાં ખાવાનું ઘટતું હોય, વસ્ત્રો લેવાનું ઘટતું હોય, અને પછી જો તમારે પીવાનું મન થાય ને તો ઉંદરડા મારવાની પી જવાય, દારૂ ન પીવાય. હે એ તો હકીકત છે ને. એટલા માટે બાઈ આવીએ સંગટા પાડે તારવા ચારણા બેડો નાવારા ભાવના દિયા પધારણી મૂર્તા પધારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિગડા જુના જુના હાજરા. रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी मांग बराबर कोई नहीं. काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी मांग बराबर कोई नहीं. माँ माँ एक
બળવા સાહેબ કરીને હતા, દલિત બળવા સાહેબ, બહુ મોટા માણસ. એને કરેલી એક વાત તમને કહું, મેં સાંભળેલી વાત. એ બહુ એમના માતુશ્રી મહેમાનોને બહુ જમાડતા. અહીંયા આવડો ગેટ બહાદુરભાઈ બનાવી ગયા, હું તો એમ કહું છું. અને પોતે આવડો મોટો ખર્ચો કરીને આ કથાન કરી શકતા હોય બહાદુરભાઈ, તો બહાદુરભાઈને જ ખાલી અભિનંદન આપું, પણ એની જન્મ દેવાવાળી જનેતાને વંદન કરું છું. ભલા માણસ એને આવા સંસ્કાર આપ્યા છે, આ બહુ મોટી વાત છે. બળવા સાહેબ દલિત હતા અને એને એમ કીધું કે એને બહુ સરસ વાત કરી કે મારા માને મહેમાનનું બહુ કાંઈ ઘરમાં ન હોય તો મહેમાનને જમાડતા. એમાં છેલ્લી ઘડી મારા માતુશ્રીની આવી ત્યારે છેલ્લા શ્વાસ જાતા હતા ને ત્યારે આમ ડહકા લેતા લેતા મેં પાણી દીધું ને તો ગળામાં કંઈક ડૂમો ભરાણો અને સેજ આહુડા આવ્યા ને ગળેથી કંઈક ડૂમો ગળામાં ભરાણો. એટલે મેં મરતા મારી માને માને પૂછ્યું કે માં કેમ ગળામાં ડૂમો ભરાણો? તો માંડ કરીને એટલું બોલ્યો, બેટા મેં આખી જિંદગી મહેમાનોને જમાડ્યા, જે જોઈએ ગમે ત્યાંથી ઉસીનું પાસીનું કરીને જમાડ્યા, પણ એક દિવસ મારે ક્યાંય મળ્યું નહીં તો મહેમાનને આમ બેઠા હતા ને બપોરા ટાણે વૈયા ગયા ને હું તાણ નો કરી ગઈ. એ ડૂમો હતો ને એ અટાણે આડો આવ્યો છે. હા એ મારાથી કહેવાનું નહીં, જમીન જાઓ. કારણ કે પધારો અમારા ભાઈબંધ મિત્ર અશ્વિનભાઈ પધાર્યા છે અહીંયા. પધારો અશ્વિનભાઈ, જય હો. એમની સાથે પધારેલા બધા મિત્રો દાંતી પરિવાર વતી હું એમનું સ્વાગત કરું છું. એટલે એ ડોહીમાં એમ કીધું કે એકવાર હું એમ નો કહી શકી કે જમીન જાઓ, એ ડૂમો ગળામાં માડી રહી ગયો તો ને એ ડૂમો આડો આવ્યો. એટલે કે છે માં काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से जो गहरा हो ये सात समंदर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर जाग जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप छूट जाएंगे राम. રેપર લઈ આપણે ધુરંધર માં આવ્યું ને ચારણી સાહિત્ય નું રેપર ભગત બાપુ નું સાંભળજો. ભયંકર ભૂતળનાથ અજંખર ત્રૈનાથ કે ભણ કે તળિયા મારતા દાઈ બંખર ગાજા ચંગર પા કે તે ડમરુઈ તદંકર શંકર 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 મહાદેવ શંકર મહાદેવ. અમારું ચારણનું આંગણું છે પણ 18 વર્ણાએ બેઠા છે. અત્યારે સાહિત્યકારો નવા ખૂબ તૈયાર થાય છે, સારી વાત છે, કલાકારો થવું જોઈએ. પણ એક મારું એવું માનવું છે કે જેને ળ ન આવડતો હોય ને એને સાહિત્યનો સાળો જ ન કરવો. ળ ન બોલતા આવડતું હોય ને ભેરિયાવારી આમ મજા આવે જરાય. ભેરિયાવારી કારણ કે ભેડિયો તો બહુ ખરાબ થાય. ભેડિયો તો ઓલા ભેડિયા હોય જંગલમાં ઈ હોય, ભેળિયો તો ભેળિયો જ હોવો જોઈએ. એમાં ળ આવે ની અળ અને ળ આવે ની અળ જ આવવો જોઈએ. ભગત બાપુનું છંદનું બંધારણ જોઈજો તમે, ફરીથી સાંભળજો. હરરમ ખરરમ બ્રહ્માંડ હલે દરરમ દરદા દરદા પજે સળમ પ્રજાલ કર જો ન્યાળો આવ્યો બોલોડો આયળો. હરરમ ખરરમ બ્રહ્માંડ હરરમ ખરરમ બ્રહ્માંડ હલે દરરમ દરદા દરદા પજે સળમ પ્રજાલ કરાલ જરે સતરમ ખરરમ ગણસાદ સજે કડકે ધરણી કરરમ કરરમ હરરમ મુખનાથ પ્રજા હરે ધર્મે ધર્મોત ધરી પશુપાલન કા